देवसुतं देवां कंससारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। श्लोक नंबर 3 तदेव पाठ क्यों से त्रीजो ने कदम्ब सोनकुंडलम कदम्ब सोनकुंडलम सुचारुगंडमंडलम प्रजांगनेकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखेकदायकं नमामि गोपनायकं। कदम्ब सुन्न कुंडलम सुतारु गंड मंडलम जेना कानों कदम्ब फूलोना कुंडल शोभे छे। सुचारु गंड मंडलम जेनु कपाळ खूब ज सौम्य छे। व्रजांग नेक वल्लभम नमामि कृष्ण दुर्लभम व्रजबाळाओना एकमात्र प्राणधार અને વ્રજબાળાઓના એકમાત્ર પ્રાણધાર એવા દુર્લભ શ્રી કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું। યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતમ સુખેકદાયકમ નમામિ ગોપનાયકમ। એટલે ગોપવૃંદ યશોદયા એટલે ગોપવૃંદ અને નંદરાજ સહિત અતિ પ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા એકમાત્ર आनंददायक नमामि गोपनायक एवं आनंददायक गोपनायक गोपाल ने हूँ नमस्कार करूँ। तो आ भगवान कृष्ण वर्णन करता आद्य गुरु शंकराचार्य पोताना स्तोत्र में आटली बातों लखे छे। आज श्रीमद भागवत शुरू थयो 89मो दिवस। गई काले आपने स्कंद 4 अध्याय 22 ना 22 श्लोक नो अभ्यास कर्यो। समय पूरो थी गयो। एमां कई वातो हती तो कि पृथु राजाए विचार सत्र पूरुं कर्युं त्यां ज आकाशमांथी 4 सनकादिक मुनिओ आव्या। आसन उपर बेसाडी तेमनुं पूजन कर्युं अने पछी 2 महत्वना प्रश्न अहींया पृथु राजाए अहींया सनकादिक मुनिने पूछ्या। एनो गई काले आपणे विचार कर्यो हतो। माराथी एवुं कयुं पुण्य थयुं छे के जेनाथी आपमेळे तमारा दर्शन थया। बोलाव्या वगर अने कीधा वगर अमारा जेवा पासे आव्या छे तेथी आजे अमे धन्य थई गया छे। एम अत्यारे पृथु राजा 2 हाथ जोड़ी कहे छे जे घरोमां भगवानना भक्तोना परम पवित्र चरणोना पगला पड़ता नथी ते घरमां गमे तेटली रिद्धि सिद्धि समृद्धि होय तो पण तेनो कोई अर्थ नहीं। बराबर गमे तेटली रिद्धि सिद्धि होय पण भगवानना भक्तोनो चरण स्पर्श ई घर में थतो नथी त्यां सुधी बधुं नकामું। आ मेणी कीधुं इंद्रियो संबंधित लोग એટલે કે लोगोने ज अमे परम पुरुषार्थ એટલે કે इंद्रियो संबंधित भोगोने ज अमे परम पुरुषार्थ मानी रह्या छीए तो पण अमारा उद्धारनो कोई उपाय जो तमारी पासे होय तो ते अमने बतावो। पहलो प्रश्न आपीशो हूँ कीधुं अमे तो भोगनी अंदर राजसत्तानी अंदर राज करी अने अमारुं आवी रीतनुं संचालन करीए छीए। आमां राज कर्या पछी कांई जो उद्धारनी वातो होय तो ये उद्धार केवी रीतनो थाय ते तमे अमने समजावो। एक प्रश्न। बीजो प्रश्न तो
તમે સંસારના અગ્નિથી સંતપ્ત જીવોના પરમ સુરત છો, તેથી તમારામાં વિશ્વાસ કરીને પૂછું છું કે સંસારમાં અટવાયેલા મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય? સંસારમાં અટવાયેલા મનુષ્યનું કલ્યાણ કેવી રીતનું થાય? બીજો પ્રશ્ન પૃથુરાજાએ અહીં સનકાદિક ઋષિને પૂછ્યો છે. રાજા પૃથુના આ પ્રશ્ન તર્ક પ્રમાણ યુક્ત ગંભીર હતા. સંક્ષિપ્ત અને મધુર પ્રશ્નો સાંભળીને શ્રી સનકાજી કુમારજીને ઘણો આનંદ અને ઘણી પ્રસન્નતા થઈ. મૈત્રેયજી વિદુરજીને આ પ્રમાણે કીધું. આ પ્રમાણે આખું જ્ઞાન સત્ર પૂરું થયું અને જ્ઞાન સત્ર પૂરું થતાં સનકાદિક મુનિઓ આવ્યા અને એમણે બે હાથ જોડી અને રાજાએ એને નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યા કે આમ કે છે. શાસ્ત્રો એવું પણ કહે છે. હવે આ બે પ્રશ્ન જે પૂછ્યા હતા એના જવાબમાં અત્યારે અહીંયા સનત કુમારજી કહે છે કે શાસ્ત્રોમાં એવું પણ કહે છે કે ગુરુ અને શાસ્ત્રોના વચનોમાં વિશ્વાસ રાખવો, ભાગવત ધર્મનું આચરણ કરવું, તત્વજ્ઞાનની જિજ્ઞાસા હોવી, જ્ઞાન યોગમાં નિષ્ઠા હોવી, યોગેશ્વર શ્રી કૃષ્ણ હરિની ઉપાસના કરવી અને દરરોજ પુણ્ય કીર્તિ શ્રી ભગવાનની પાવન કથાઓ સાંભળવી. તે કરે તો સંસારમાં પડેલો માણસ પણ સંસારને પાર કરી અને ભવસાગર તરી જાય છે. એમ સનકાદજી કે આ 6 વાતો અહીંયા પૃથુ રાજાને સમજાવી. શ્રીમદ ભાગવતના સ્કંદ 4 અને અધ્યાય 22ના 22 શ્લોક સુધી આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો. આજે આપણે 23 થી 63 બરાબર ને 23 શ્લોકથી 63 સુધીનો આગળનો અભ્યાસ કરવાનો છે. એટલે આપણે એમાં 23મા શ્લોકથી અહીંયા વેદવ્યાસ શું લખે છે એનો વિચાર આજે આપણે આગળ કરવાનો છે. સનકાદિક ઋષિ કહે છે કે હે રાજા પૃથુ, જે લોકો ધન અને ઇન્દ્રિયોના ભોગમાં જ રત છે તેમની ગોષ્ઠીમાં પ્રેમ નહીં રાખો. તેમને પ્રિય લાગતા પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ નહીં કરવો. ભગવાનના ગુણોનું અમૃતપાન કરતા રહીને આત્મામાં સંતુષ્ટ રહેવું. એકાંત સેવનમાં પ્રેમ કરવો. આમ પૃથુ રાજાને અહીંયા એણે પૂછેલા 2 પ્રશ્ન કે સંસાર સાગર જો પાર કરવાનો હોય તો કેવી રીતે કરી શકાય એના અનુસંધાનમાં અહીંયા સનત કુમારજી આ બધી વાતો સમજાવે છે. કોઈ પણ જીવને કષ્ટ નહીં આપવું, નિવૃત્તિમાં નિષ્ઠા રાખવી. નિવૃત્તિ થઈ ગઈ હોય તો એમાં નિષ્ઠા રાખવી. આત્મકલ્યાણનું અનુસંધાન કરતા રહીને શ્રીહરિના પવિત્ર ચરિત્રરૂપ શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ કરવો. નિષ્કામ ભાવે યમ નિયમોનું પાલન કરવું. ક્યારેય કોઈની નિંદા કરવી નહીં. કોઈ પણ પદાર્થની કામના નહીં રાખવી. શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોને સહન કરતા રહેવાના. બરાબર. દ્વંદ એટલે 2, સુખ આવે દુઃખ આવે, યશ મળે અપયશ મળે, હાનિ થાય લાભ થાય, એને દ્વંદ કહેવામાં આવે છે. કે જો સંસાર સાગરમાં રહી અને માણસ જો સંસાર કરતો હોય તો એની અંદર દ્વંદ્વો આવવાના. તો આ દ્વંદ્વો જ્યારે આવે છે ત્યારે એની અંદર આવી રીતનું શાંતિથી એને સહન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો તમે સંસારને પહેલે પાર આવી રીતના જશો. એમ સનકાદિક મુનિ અહીંયા રાજા પૃથુને કહે છે. ભક્તોના કાનોને સુખ આપનાર શ્રી હરિના ગુણોનું વારંવાર વર્ણન કરી અને શ્રવણ કરવું. એ વારંવાર લખ્યું છે. એક દિવસ પૂરતું મર્યાદિત લખ્યું નથી. આ વેદવ્યાસ લખે છે અને અત્યારે સનકાદિક મુનિ અત્યારે રાજા પૃથુને આ પ્રમાણે કહે છે કે શ્રી ભગવાનની કથાઓ અને એમના ગુણોનું વારંવાર શ્રવણ કરવું, એનું વર્ણન કરવું. આમ કરવાથી આને વધતા જતા ભક્તિભાવથી મનુષ્યનો કારણરૂપ સમસ્ત જડ પ્રપંચમાંથી વૈરાગ્ય થઈ જાય છે. ધીમે ધીમે રોજ થોડી ઘણી ભગવત કથા સાંભળી અને કાનને આવી રીતના પવિત્ર કલાક, અડધી કલાક, પોણી કલાક, જેને જેવી રીતે ફુરસત, તો એ રીતે શ્રવણ કરતાં કરતાં માણસ અનાયાસે વૈરાગ્ય વૃત્તિ ધારણ કરે છે. અને વૈરાગ્ય વૃત્તિ ધારણ કર્યા પછી એ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી જાય છે. એટલે એને પ્રશ્ન હું પૂછ્યો હતો કે અમે તો રાજ કરતા રહેલા છીએ, રાજ્યની અંદર ઘણી બધી આવી રીતની આડી અવળી વાતો અમારે કરવી પડે, તો અમે આવી રીતના રાજ કરીએ છીએ તો અમારા માટે એવું કોઈ કલ્યાણકારી માર્ગ ખરો?
કે જે માર્ગ દ્વારા અમે પણ તમારી જેમ કલ્યાણકારી થઈને ભગવાનના પગ સુધી પહોંચી શકીએ। ત્યારે સનકાદિક ઋષિઓ એને આ રીતે સમજાવે છે કે ધીમે ધીમે ભગવાન કૃષ્ણની, ભગવાન શ્રીહરિની કથાનું રોજ શ્રવણ કરવું, એ શ્રવણ કરતાં કરતાં ધીમે ધીમે માણસની જે વૃત્તિ છે એ વૈરાગ્ય વૃત્તિ તરફ વળશે। અને વૈરાગ્ય વૃત્તિ એટલે કઈ તો કે ભગવાન ઉપરનો વિશિષ્ટ પ્રેમ ધીમે ધીમે ઊભો થશે। સંસારમાંથી ધીમે ધીમે રસ ઉડી જશે અને એ જ રસ ભગવાનના વિચારોમાં, ભગવાનની કૃતિમાં, ભગવાનના શ્રવણની અંદર ધીમે ધીમે થશે અને માણસ વૈરાગ્ય વૃત્તિથી એ પરબ્રહ્મ પરમાત્મા સુધી આવી શકશે। આ અત્યારે સનકાદિક મુનિ અત્યારે શું કહેવાય, રાજા પૃથુએ જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં આટલી વાતો કહેશે। પરબ્રહ્મમાં સુદૃઢ પ્રીતિ થઈ જવાથી મનુષ્ય એટલે કે સદગુરુનું શરણ લેશે। પછી જ્ઞાન અને વૈરાગ્યના પ્રબળ વેગને કારણે વાસના રહિત થયેલા પોતાના અવિદ્યા વગેરે 5 પ્રકારના કલેશોથી યુક્ત સહારાત્મક પોતાના લિંગ શરીરને તે એવી રીતે ભસ્મ કરી દેશે કે જેમ અગ્નિ લાકડાથી પ્રગટ થાય છે અને પછી તે લાકડું જ ખતમ થઈ જાય। આવી રીતનું કે ધીમે 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 માણસ જો ભગવાનના શ્રીહરિના ગુણગાન ગાય, શ્રીહરિની કથા સાંભળે અને ધીરે 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 માણસ ઉપર આવતો જાય અને ઉપર આવતા આવતા એક સ્થિતિ એવી થઈ જાય છે કે જેમ અગ્નિ લાકડાને જેમ બાળી અને લાકડું જેમ પોતે બળી જાય છે, એમ સાંસારિક જે માયાની કામના છે, વાસના છે, ભોગ છે, તૃષ્ણા છે, એ ધીમે 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 હળવા હળવે થતાં બધું સમાપ્ત થાય છે અને માણસ જેમ લાકડું પોતે બળીને ખલાસ થાય છે એમ માણસ અહીંયા ખલાસ થઈને ભગવાનની અંદર ભળી જાય। એટલે આટલી સરળ સીધી વાતો સનકાદિક મુનિ અત્યારે અહીંયા રાજા પૃથુને સમજાવે છે કે હે રાજા, તે પ્રમાણે લિંગ શરીરનો નાશ થઈ જવાથી તે તેના કર્તૃત્વ વગેરે બધા ગુણોથી મુક્ત થઈ જાય છે। પછી તો જેમાં સ્વપ્ન અવસ્થામાં જાત જાતના પદાર્થો જોવા મળે પણ જાગ્રત થયા પછી એ પદાર્થો આપણને દેખાતા નથી। સ્વપ્નમાં બધું જ જોવા મળે, ખાવાનું, પીવાનું, બાંધવાનું, પહાડ ઉપરથી પથ્થર પડવાનું, કોઈ આવીને મારીને વયો જાય છે, પણ જ્યારે જાગ્રત થાય ત્યારે આમાંનું કંઈ પદાર્થ કે કોઈ વસ્તુ દેખાતી નથી। તેવી જ રીતે તે મનુષ્ય શરીરની બહાર દેખાતા ઘટપટ વગેરે અને ભીતરમાં અનુભવાતા સુખ દુઃખ વગેરેને પણ જોતો નથી। આ સ્થિતિ પ્રાપ્ત થાય તે પહેલાં જ આ પદાર્થો જીવાત્મા અને પરમાત્માની વચ્ચે રહીને તેમનો ભેદ કરી રહ્યા હતા। આમ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે। 18 થી 40 શ્લોકમાં સનકાદિક મુનિ પૃથ્વીને એટલે કે પૃથુને જે ઉપદેશ આપ્યો એ 22 શ્લોકમાં છે। એક પછી એક શ્લોક કહેતા જાય છે, એક પછી એક વાત એને સમજાવતા જાય છે। આવી રીતના 18 થી 40 શ્લોક સુધી એટલે કે 22 શ્લોક સુધી આવી રીતનો ઉપદેશ રાજા પૃથુને અહીંયા સનકાદિક મુનિ આપે છે। જ્યાં સુધી અંતઃકરણ રૂપ ઉપાધિ રહે છે ત્યાં સુધી જ મનુષ્યને જીવાત્મા, ઇન્દ્રિયોના વિષયો અને બંને સાથે બંધ કરાવનારા અહંકારનો અનુભવ થાય છે। ત્યાર પછી નહીં। બાહ્ય જગતમાં પણ જોવામાં આવે છે કે જળ, દર્પણ વગેરે નિમિત્તોના રહેવાથી જ પોતાના બિંબ અને પ્રતિબિંબનો ભેદ દેખાય છે, અન્ય સમયે નહીં। જે લોકો વિષયોના ચિંતનમાં રત રહે છે તેમની ઇન્દ્રિયો વિષયોમાં જ ફસાઈ જાય છે તથા મનને પણ તેમની તરફ ખેંચીને લઈ જાય છે। પછી તો જેમ જળાશયના કાંઠે ઉગેલો કુશ વગેરે પોતાના મૂળિયા વડે તેનું પાણી ખેંચતા રહે છે, તેવી જ રીતે તે ઇન્દ્રિયોમાં આસક્ત મન બુદ્ધિની વિચાર શક્તિને ક્રમશઃ હરી લે છે। એટલે વિષયોની અંદર જે મનુષ્ય આસક્ત થઈ જાય છે તો ધીમે ધીમે એ ઇન્દ્રિયો ભોગ તરફ અથવા આવી રીતના પદાર્થો તરફ એકદમ આકર્ષિત થઈ જાય છે। તેથી ધીમે ધીમે હળવે પ્રભુના ચરણની અંદર મન રાખી પ્રભુની કથાનું શ્રવણ કરતા ધીમે ધીમે ઇન્દ્રિયોને ભોગની જગ્યાએ ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ। આમ અત્યારે કોણ કહે છે? સનત કુમારજી અત્યારે 22 શ્લોકની અંદર વર્ણન કરતા કહે છે કે ધીમે ધીમે હળવે માણસે પ્રયત્ન કરવો જોઈએ। સને પંથા સને કંથા સને પર્વત મસ્તિકા
શનેર વિદ્યા શને વિતમ પંચેતાની શને શન. આ જે 5 વાતો છે એ માણસે ધીમે ધીમે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. જો ડાયરેક્ટ જો બ્રહ્મચર્યાશ્રમમાંથી જો સંન્યાસાશ્રમમાં જો ઠેકડો મારીએ તો ઘણી બધી અગવડતાઓ ઊભી થાય છે, અને એ સમાજને એ અગવડ ઘણી બધી નુકસાનકારક સમાજને છે. જે સમાજ ધીમે ધીમે ભક્તિ તરફ ભગવાન તરફ વળે છે એમાં આ ઘણી અડચણો આ ડાયરેક્ટ જે બ્રહ્મચર્યાશ્રમમાંથી શું કહેવાય સંન્યાસાશ્રમમાં જે ઠેકડો મારે છે એને ઘણી બધી અગવડતાઓ સમાજમાં ઊભી કરે છે. તેથી વૈરાગ્ય વૃત્તિ કેવી રીતની લાવવી એ અત્યારે સનકાદિક મુનિ અત્યારે અહીંયા રાજા પૃથુને કહી રહ્યા છે કે ધીમે ધીમે સંસાર, તમે એમ કીધું કે અમારા જેવા સંસારમાં રહેલા અને સંસારમાં રત રહેલા માણસોને મુક્તિ કેવી રીતની મળે, અને સંસારમાંથી જો પાર કરી અને ભવસાગરમાં પ્રભુ સાથે જો જોડાણ કરવાનું હોય તો એના કલ્યાણ માટેનો તમારી પાસે કોઈ માર્ગ રસ્તો ખરો? ત્યારે આ રસ્તો અત્યારે સનત કુમારજી સમજાવે છે કે ધીમે ધીમે વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર માણસ રત રહે, જે વર્ણ આવે જે આશ્રમ આવે એ પ્રમાણે ધીમે ધીમે હળવે હળવે પોતાનો વિકાસ કરતો 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 100 વર્ષ સુધી પહોંચી જાય, અને અંતે જ્યારે જેમ લાકડું બળી અને પોતે જ બળી જાય છે એમ એના બધા જે કાંઈ હોય છે કર્મો ખલાસ થઈ અને ભગવાનની અંદર ભળી જાય છે. એમ સનત કુમારજી અત્યારે બહુ સરસ રીતે એને સમજાવે છે. આગળ કહે છે વિષય ચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થનો નાશ કરનારું છે. શું કહે છે? આ 2 વસ્તુ લખી છે, ધન અને ઇન્દ્રિયો. કરવાનું ખરું પણ ક્યાં સુધી? 50 વર્ષ સુધી. ઇન્દ્રિયોને પંપાળવાની, ઇન્દ્રિયોને કામે લગાડવાની, ધન પ્રાપ્ત કરવાનું, પણ ક્યાં સુધી? 50-52 વર્ષ થાય ત્યાં સુધી જેટલું ધન કમાવાનું હોય એટલું કમાવી લેવાની છૂટ છે. પણ પછી 58 વર્ષ થાય અને છતાંય માણસ ભજ કલદારમ ધનની જ પાછળ પડે, ઇન્દ્રિયોને સુખી કરવા માટે જ પડે અને આવી રીતનું કરે. તો અહીં કહે છે કે ધન અને ઇન્દ્રિયોનું વિષય ચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થનો નાશ કરી નાખે છે. એની પણ લિમિટેશન હોય, બરોબર ને? કોઈ પણ ગીતા આપણે મર્યાદા સમજાવે છે, ભોગ ભોગવવાની ના પાડતી નથી. કારણ કે ભગવાને ઇન્દ્રિયો આપી છે એ ભોગ ભોગવવા માટે જ આપી છે, પણ એને મર્યાદામાં રહીને ભોગવવાની શાસ્ત્રકારોએ આપણે છૂટ આપી છે કે એટલો તમે ભોગ ન ભોગવો કે જે ભોગ તમને ખાડામાં નાખી દે, બરોબર ને? અધપતન કરે અથવા નાશ કરી નાખે એટલા ઊંડા તમે ભોગ અથવા ધનની અંદર જાઓ નહીં. ધન મને જોઈશી, જેમ જેમ આપણે બધાને ખબર છે કે જેમ જેમ મોંઘવારી વધે એમ ધન કમાવાની પણ ધીમે ધીમે માણસની આવડત વધવી જોઈએ. નહીતર પહેલાં જે કમાતા હતા ને અત્યારે જો કરીએ તો પછી આપણો કાંઈ શું કહેવાય રૂમ હાલે નહીં. પણ શાસ્ત્રકારો કહે છે કે જેમ જેમ માણસની અવસ્થા વધે એમ ધન અને જે ઇન્દ્રિયો છે એને પ્રભુ તરફનો વળાંક આપતા પણ માણસને આવડવું જોઈએ. 58 વર્ષ સુધી જેટલી તાકાત હતી, જેટલું બળ હતું, જેટલી બુદ્ધિ હતી, બુદ્ધિથી દુનિયાની સંપત્તિને લાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ હવે ધીમે ધીમે મારે ધન અને જે ઇન્દ્રિયો છે એને મારે પ્રભુ તરફ વળણ આપવાનું છે. એટલે સનકાદિક મુનિ કહે છે ધન કમાવું એ ના નથી, ઇન્દ્રિયોને પંપાળવી એનું ના નથી, પણ બધું મર્યાદામાં રહીને કરવાની વાત અહીં સમજાવે. ધન અને ઇન્દ્રિયનું વિષય ચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થોનો નાશ કરનારું છે. કારણ કે તેમના ચિંતનથી તે જ્ઞાન અને વિજ્ઞાનથી ભ્રષ્ટ થઈને વૃક્ષ વગેરે સ્થાવર યોનિઓમાં જન્મ પામે છે. તેથી જેને અજ્ઞાનના અંધકારને પાર કરવાની ઈચ્છા હોય તે મનુષ્ય ક્યારેય વિષયોમાં આસક્તતા રાખવી જોઈએ નહીં. કારણ કે આ આસક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થવામાં ઘણા અવરોધક છે. ઘણો બધો અવરોધક કરે છે. પણ કે વિષયોનું ચિંતન સતત માણસ જો કરે તો એનું પરિણામ શું આવે છે? તો એનું પરિણામ ખૂબ ખરાબ આવે છે. આ 4 પુરુષાર્થોમાં પણ સૌથી શ્રેષ્ઠ મોક્ષ જ માનવામાં આવે છે. કારણ કે અન્ય 3 પુરુષાર્થોમાં હંમેશા કાળનો ભય લાગેલો રહે છે. પ્રકૃતિમાં ગુણલોભ થયા પછી જેટલા પણ ઉત્તમ અને અધમ ભાવો પદાર્થો પ્રગટ થયેલા છે તે તમામ વિનાશી છે. શાશ્વત કોઈ જ નથી. કાળ ભગવાન તે બધાના કુશળનો કચરતા રહેલા છે. તેથી હે રાજા,
હે રાજન, જે ભગવાન શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ અને અંતઃકરણથી આવૃત બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓના હૃદયોમાં અંતર્યામી થઈને ક્ષેત્ર રૂપે અને સર્વના નિયામક હોવાથી સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા છે, તેમને તમે તે હું જ છું એમ જાણો. જે રીતે દોરડાનું જ્ઞાન થઈ ગયા પછી તેનામાં સર્પ બુદ્ધિ રહેતી નથી, તેવી જ રીતે વિવેક પ્રાપ્ત થઈ ગયા પછી જેનો ક્યાંય પત્તો જડતો નથી, તેવો આ માયામય પ્રપંચ જેનાથી કાર્ય કારણ રૂપે પ્રતીત થઈ રહ્યો છે અને જે સ્વયં કર્મથી દૂષિત પ્રકૃતિથી પર છે, તે નિત્યયુક્ત, નિર્મળ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પામી રહ્યો છું. આ બહુ સરસ વાત કરે છે. આપણે રાત્રે અંધારામાં જતા હોય અને કોઈ દોરડું પડેલું હોય તો દૂરથી આપણે લાગે બત્તી કરીને આપણે કે સાપ કાંઈક આડો રસ્તામાં પડેલો છે, પણ ધીમે ધીમે બત્તીના અજવાળે માણસ એની પાસે પહોંચે છે, પછી તો એને ખબર પડે કે ભાઈ તો ટાયરનો ટુકડો છે, આ શ્રાપ નથી. પછી એને જે કંઈ ડર હતો એ ડર ચાલ્યો જાય ને. તો અહીંયા દ્રષ્ટાંત આપતા કહે છે કે આવી રીતનું માણસના જીવનમાં થવું જોઈએ. ભગવાનની ભક્તિનું મહત્વ એવું છે કે તેમના ચરણ કમળ રૂપી કમળદળનું સ્મરણ કરીને સંતજનો કર્મોની મજબૂત ગાંઠને પણ છિન્નભિન્ન કરી દે છે. પરંતુ જ્ઞાન માર્ગીઓ કે જેમણે ઇન્દ્રિયોના વિષયો તરફના પ્રવાહને રોકી લીધો છે, તેઓ પણ આ રીતે કર્મગ્રંથિને કાપી શકતા નથી. તેમનામાં ધારણની સ્થિરતા ન રહેવાના કારણે પતનની સંભાવના વધારે રહે છે. તેથી વાસુદેવ ભગવાનની શરણાગતિ સ્વીકારો. તમે શું કહે છે? સનકાદિક મુનિએ બહુ સરસ કીધું કે કદાચ જ્ઞાન અને કર્મની અંદર ઘણીવાર પડી જવાનો સંભવ રહે છે. તેથી ભક્તિનો એક માર્ગ એવો છે કે ભક્તિનો માર્ગ સ્વીકાર્યા પછી માણસ પડી શકતો નથી. ગમે તેટલો વૈભવ આવે, ગમે એટલી શક્તિ આવે, ગમે એટલી બુદ્ધિ આવે, ગમે એટલી અક્કલ હોશિયારી આવે, પણ જો માણસના જીવનમાં ભક્તિ હશે તો માણસ કોઈ દિવસ ગબડતો નથી. એમ અત્યારે સનકાદિક મુનિ કહે છે કે તમારી અંદર કદાચ જ્ઞાન હશે, તમારી અંદર તમારો જબરજસ્ત કર્મયોગ હશે કે આખી પૃથ્વીને તમે સ્વર્ગરૂપ બનાવી દીધી છે. કોણ કહે છે? સનકાદિક કહે છે કે તમે આખી પૃથ્વીને સ્વર્ગ સમાન તમે બનાવી દે. આટલો બધો તમારો જબરજસ્ત કર્મયોગ હશે, તમારી અંદર ઘણી જ્ઞાનની આવી રીતની વાતો હશે, પણ જ્યાં સુધી તમારા જીવનમાં ભક્તિનો પ્રભાવ વધારે નહીં આવે ત્યાં સુધી આગળની કોઈ વાતનો હેતુ રહેતો નથી. તેથી ભક્તિનું બળ વધારો, ભક્તિ કરવામાં તમારું મન લગાડો, અને ભક્તિ જ એક એવું સાધન છે કે જેના દ્વારા માણસ સંસારને પહેલે પાર જઈ શકે છે. આ જે કરે છે એનું કલ્યાણ થાય છે. એમ અત્યારે અહીંયા 18 થી 40 શ્લોકની અંદર, 22 શ્લોકની અંદર અત્યારે સનકાદિક મુનિ અત્યારે રાજા પૃથુને એમણે પૂછેલા જે કે સંસારમાં રહેલો જે માણસ છે એના માટેનો કોઈ કલ્યાણકારી માર્ગ ખરો? આવો જ્યારે શું કહેવાય પૃથુ રાજા જ્યારે પ્રશ્ન કહે છે ત્યારે અહીંયા સનકાદિક મુનિ એનો આ જવાબ આપે છે કે ભક્તિ એક એવું શ્રેષ્ઠ સાધન છે કે ભક્તિ દ્વારા માણસ સંસારને પહેલે પાર જઈ શકે. આ એક જ હથિયાર એવું છે કે જે આ કરે છે. ખરાબ કે ખોટા નથી, પણ મૂળ વાત ભક્તિની છે. તેથી ભગવાનની ભક્તિનું મહત્વ એવું છે કે તેના ચરણ કમળ રૂપી કમળદળનું સ્મરણ કરીને સંતજનો કર્મોની મજબૂત ગાંઠને પણ છિન્ન ભિન્ન કરી નાખે. આ ભક્તિનું બળ છે. અને ભક્તિનું બળ હોય તો ધીમે ધીમે જેમ 7 ગાંઠો ધીમે ધીમે તૂટતી ગઈ ને 7 દિવસમાં, પહેલે દિવસે પહેલી ગાંઠ, બીજે દિવસે બીજી ગાંઠ, આ વાંસની અંદર રહેલો જે ગાંઠો હતી તૂટી અને 7મે દિવસે એ મોક્ષ પામી ગયો અને ભગવાનના દૂતો વિષ્ણુના. એનું કારણ શું છે કે ભક્તિમાં બળ છે, ભક્તિની અંદર આ તાકાત છે. ભક્તિથી જો ભાવથી જો માણસ ભગવાનના વિચારોનું જો શ્રવણ કરે, મનન કરે, કીર્તન કરે ને તો આ એની તાકાત છે, એમ શાસ્ત્રકારો આપને સમજાવે છે. તેથી અહીં સનકાદિક મુનિ પણ આના ઉપર ભાર દે છે. તેથી વાસુદેવ ભગવાનની શરણાગતિ તમે સ્વીકારો. તમારે બીજા કોઈનું શરણ સ્વીકારા કરતાં વાસુદેવની શરણાગતિ જો તમે સ્વીકારી લેવો તો સિંહના પગલા શું કહેવાય, હાથીના પગલામાં બધાના પગ આવી જાય, બરોબર ને? હાથીનું પગલું હોય એમાં બધાના પગ આવી જાય કે નહીં? સિંહનું આવે ને હરણનું પગલું હોય, બધા પગ એમાં સમાઈ જાય છે.
એમ 2000ની નોટ હોય તો એમાં 500ની નોટ પણ આવે, 200ની આવે, 100ની આવે, 50ની આવે. એમ 2000ની નોટમાં બધું જ સમાઈ જાય છે. એમ અહીંયા સનકાદિક મુનિ કહે છે કે તમે ભગવાન વાસુદેવનું એકવાર જો શરણ સ્વીકારી લેશો તો આ બધા જ પગલાં, બધી જે જ્ઞાન છે અથવા તમારો જે કર્મયોગ છે ને એ બધું જ એની અંદર આવી જશે. બહુ સરસ કહે છે. જે લોકો મન અને ઇન્દ્રિયો રૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસાર સાગરને ભક્તિ માર્ગ સિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઈચ્છે છે તેમનું પહેલે પાર પહોંચવું ખૂબ જ મુશ્કેલ. આના સિવાયના સાધનો ઘણા છે, ખાલી ભક્તિ માર્ગ એક સાધન નથી. જ્ઞાન માર્ગ પણ છે, કર્મ માર્ગ પણ છે, બરોબર ને, ઉપાસના માર્ગ છે, ઘણા બધા માર્ગો છે. પણ બધા જ માર્ગોનો અહીંયા ખંડન કરતા અત્યારે સનકાદિક ઋષિ કહે છે કે ભક્તિનો એક માર્ગ એવો છે કે જે તમને પરબ્રહ્મ પરમાત્માની તમને પ્રાપ્તિ કરાવી દેશે. આ ભવસાગરમાંથી જો સંસાર સાગરમાંથી ભવસાગર પાર કરી અને પરબ્રહ્મ પરમાત્મા સુધી જવાનું હશે ને તો એના માટે એક જ માર્ગ છે અને તે માર્ગ એટલે ભક્તિનો માર્ગ. બહુ સરસ રીતે સમજાવે છે. સંસાર સાગરને ભક્તિ માર્ગ સિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઈચ્છે છે તેમનું પહેલે પાર પહોંચવું મુશ્કેલ છે. ભક્તિ માર્ગ સિવાય પહેલે પાર પહોંચવાનો જે લોકો પ્રયત્ન કરે છે એ પહોંચવું મુશ્કેલ છે, કારણ કે તેમને કર્ણધાર રૂપી શ્રી હરિનો આશ્રય નથી. તેથી તમે તો ભગવાનના આરાધ્ય ચરણ કમળોને નૌકા બનાવીને અનાયાસે જ આ દુષ્કર સંસાર સાગરને પાર કરી જશો. આમ તમે મને પૂછેલા બે જે પ્રશ્ન હતા એનો મેં તમને આવી રીતના 22 શ્લોકની અંદર મેં તમને જવાબ 22 શ્લોક કેટલા 22 શ્લોકની અંદર અહીંયા 18 થી 40 આ 18 થી 40ની અંદર 22 શ્લોકની અંદર અહીંયા શું કહેવાય પૃથુ રાજાએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યો છે એના જવાબની અંદર આટલી વાતો કીધી છે. લોકો મન અને ઇન્દ્રિયો રૂપી મગરમચ્છોથી ભરેલા સંસાર સાગરને ભક્તિ માર્ગ સિવાય કરવા અન્ય બીજો કોઈ માર્ગ નથી. આમ સનત કુમાર કહે છે ભક્તિ માર્ગ સિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઈચ્છે છે તેમનું પહેલે પાર પહોંચવું ઘણું મુશ્કેલ છે, કારણ કે તેમનો કર્ણધાર રૂપી શ્રીહરિનો આશ્રય નથી. હે રાજા પૃથુ, તમે તો ભગવાનના આરાધ્ય અને ચરણ કમળને નૌકા બનાવીને અનાયાસે જ આ દુષ્કર સંસાર સાગરને પાર કરી લો. આમ સનત કુમારજી રાજા પૃથુને શ્રીમદ ભાગવતના સ્કંદ 4 અધ્યાય 22માં 18 થી 40 એટલે કે 22 શ્લોકમાં આ બે પ્રશ્ન જે પૂછ્યા હતા એનો આ 22 શ્લોકની અંદર અહીંયા સનત કુમારે રાજા પૃથુને જવાબ આપ્યો. વેદવ્યાસ લખે છે કે સંસાર સાગર પાર કરવાનો ઉત્તમ માર્ગ ભક્તિ છે. તેથી સનત કુમાર અહીંયા ભક્તિ માર્ગ રાજા પૃથુને સમજાવે છે કે સંસારને પહેલે પાર જવાનું હોય, સંસાર પાર કરવાનો હોય તો એના માટે આ માર્ગ છે. ભગવાનના ગુણાનુવાદ ગાવા અને ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી કે ફૂલ ચડાવવા આટલી સીમિત ભક્તિ નથી. આપણે આટલું કરી લઈએ એટલે આપણે એમ થાય કે અમે ભક્તિ કરી. આ તો હજી શરૂઆત છે, બરાબર ને, આ શરૂઆત છે. એટલે કે ખાલી અહીં કહે છે કે ભગવાનના ગુણાનુવાદનું વર્ણન કરવું, ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી, ભગવાનને ફૂલ ચડાવવા આટલી સીમિત ભક્તિ નથી. અહીંયા ભક્તિ પૂરી થતી નથી. અહીં તો ભક્તિની હજી શરૂઆત થાય. ભક્તિ જો શરૂઆત કરવાની હોય તો આપણે જે આસન ઉપર બેઠા છીએ એની આજુબાજુનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. આપણું આસન પણ શુદ્ધ, જગ્યા પણ શુદ્ધ, અને જે ભગવાનની અંદર મંદિરમાં ભગવાનને આપણે બિરાજમાન કર્યા છે એ મંદિર પણ શુદ્ધ અને સારું હોવું જોઈએ. ભગવાનનું મારું મન ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય એટલા માટેના આ બધા સાધનો જે ધીમે ધીમે દીવી બળતી હોય, અગરબત્તીનો સુંદર સુગંધિત પદાર્થ એમાંથી આવી રીતના શું કહેવાય ધુવાડા રૂપે નીકળતો હોય, ફૂલ ભગવાનની બાજુમાં પડેલું હોય, આવું સુંદર વાતાવરણ હોય તો આપણું મન ભગવાનમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. પણ આપણે આટલી સીમિત ભક્તિ નથી, અહીંયા ભક્તિ પૂરી થતી નથી. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ચિત્ત એકાગ્રતા એ ભક્તિ છે. આ બધી સાધનાઓ એક વાતાવરણ તૈયાર કરવા માટે આપણે જે આસન ઉપર બેસીને આટલી જે પ્રક્રિયા કરી છે એ આપણી સાધના છે. શું છે?
આપણી સાધના અથવા આપણી ઉપાસના કરી અને ભગવાનની પાસે બેસી છીએ. આપણામાં શાંત, ધીર, શૃંગાર, હાસ્ય વગેરે 9 પ્રકારના રસ ભગવાને અંદર ભરી રાખેલા છે. 9 પ્રકારના રસ માણસની અંદર છે. આ 9 પ્રકારના રસ અંદર ભગવાને રાખેલા છે. તે સતત આપણામાં રહેલા છે, કાંઈ બહારથી આવતા નથી. કોઈ પણ રસ હોય, શૃંગારનો હોય, હાસ્યનો હોય અથવા કોઈ પણ રસ હોય ને, તો એ બધા ભગવાને 9 પ્રકારના રસ રાખ્યા છે. એટલે કે ભક્તિ બહારથી આવતી નથી. શૃંગારને ઉદ્દીપક કરનારું આલંબન જ્યારે આવે છે ત્યારે શૃંગાર રસ ઉત્પન્ન થાય છે. હાસ્ય રસ આપણામાં રહેલો છે. આપણે વાતાવરણ જોઈને હસવા લાગશું ત્યારે બહારથી કંઈ હાસ્ય આવતું નથી, પણ અંદરથી જ આવે છે. એટલે બધા જે કાંઈ રસ છે, હાસ્ય રસ છે, શૃંગાર રસ છે, ભક્તિ રસ છે, આ બધા જે રસો છે ને, એ 9 પ્રકારના રસ ભગવાને આ શું કહેવાય શરીરની અંદર ભગવાને મૂકી દીધેલા છે. પણ જ્યારે જ્યારે વાતાવરણ આવી રીતનું ઉદ્દીપક થાય ત્યારે એ રસ એમાંથી ઉત્પન્ન થાય. ધારો કે શૂરવીર માણસ હોય, અંદર તો એ રસ પડેલો જ છે, બરાબર. પણ જ્યારે ઢોલ, નગારા, શરણાઈઓ જ્યારે બુંગિયાઓ વાગવા માંડે અને ચારે બાજુથી અવાજ આવવા માંડે કે ભારત ઉપર અત્યારે દુશ્મનોએ હલ્લો કર્યો છે, ઘરમાંથી તમે બહાર આવા જ્યારે વીર રસના જ્યારે બુંગિયા વાગે ને, ત્યારે અંદર બેઠેલી જે આ વીર રસ હોય છે, એ વીર રસ જાગૃત થઈ જાય છે અને હાથમાં તલવાર લઈ અને યોદ્ધાઓ મેદાનની અંદર આવે છે. આ વીર રસ આવ્યો ક્યાંથી ભાઈ? બહાર હતો ને અંદર જ પડેલો છે. એવી રીતે મારે ભક્તિનો જે રસ છે એ અંદર પડેલો છે. તો ભક્તિને જો ઉદ્દીપિત કરવાની હોય તો એના માટે દીવો પણ જોશે, અગરબત્તી પણ જોશે, ફૂલ પણ જોશે. અને એના માટેને આવી શ્રુતિ અથવા એના શ્લોકો અથવા સુંદર સ્તુતિ પણ કરવી. આ ભગવાનને આપણા જીવનમાં ભક્તિને ઉદ્દીપિત કરવાના આ બધા સાધનો છે. ભક્તિ બહાર તે રસ એટલે ભક્તિ રસ. ભક્તિ રસ તે ફક્ત વ્યક્ત કરવાનો હોય છે. માણસમાં રહેલો આ રસ જાગૃત કરવાનો છે. આ રસ જાગૃત કરવાને માટે દીવો, અગરબત્તી, ફૂલ, ગુણાનુવાદ વગેરે સાધનો શાસ્ત્રકારોએ આપણને આપી દીધા છે કે આ બધા સાધનોથી તમે અંદર રહેલો જે ભક્તિનો જે રસ છે એ તમે ઉદ્દીપિત કરી શકો છો. ભક્તિ રસ જાગૃત કરવા માટેની આ બધી પ્રક્રિયા છે. ચંદન લગાડેલું હોય, ગુલાબનું ફૂલ મૂકેલું હોય, એક બાજુ અગરબત્તીની સુગંધ આવતી હોય, બીજી બાજુ દીવાનો ધીમો ધીમો પ્રકાશ ભગવાનના ચહેરા ઉપર પડતો હોય, તે વખતે એક વાતાવરણ તૈયાર થાય છે અને ભક્તિરસ જાગૃત થાય છે. અને પછી આપણું મન છે એ ભગવાનની અંદર લીન થઈ જાય છે. આ જ આપણી ભક્તિ છે, બરોબર ને. પણ આપણે ફૂલ ધરી દીધું, ભગવાનને જળનો અભિષેક કરી દીધો, દૂધનો અભિષેક કરી દીધો, દીવો પ્રગટાવી દીધો, અગરબત્તી કરી દીધી અને પછી આપણે આસન ઉપરથી ઉઠીને કે આપણી ભક્તિ પૂરી. આ તો ભક્તિની હજી શરૂઆત થઈ, ક્યાં તમે ઉઠી ગયા? તો ભક્તિ એટલે કઈ? તો કે ભક્તિ એટલે મન છે એ મૂર્તિની અંદર 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક કે 1 મિનિટ જે આપણું જે મન છે એ મન ભગવાનની અંદર એકાગ્ર કરવું જોઈએ. મન ભગવાનની મૂર્તિમાં એકાગ્ર કરવું આને ભક્તિ કહેવામાં આવે છે. તેથી અહીંયા સનત કુમાર કહે છે અત્યારે રાજા ઋતુને કે તમારી અંદર તો ભક્તિનો રસ પડેલો છે, જેથી તમે ભક્તિ કરી અને સંસાર સાગરને સારી રીતે પાર કરી શકશો. કે ભક્તિ એ ભગવાન સુધી પહોંચવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. તેથી શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસ ભક્તિ કરવા માટે જ બેઠા છે. 12મા સ્કંદની અંદર અને 18,000 શ્લોકની અંદર એમને ભક્તિથી જ માણસનું પરિવર્તન થાય છે, ભક્તિથી જ માણસ બદલી શકે છે, બરોબર. એ બધી જ વાતો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા રાજા પૃથુને પણ સનત કુમારો આ જ સંદેશો આપે છે. બીજી બાજુ એટલે કે ભક્તિરસ જાગૃત થયા પછી 1 મિનિટ પણ આપણે ચિત્ત એકાગ્ર કરીશું તો તે આપણી ભક્તિ છે. બહુ સીધી સાદી વાત કરી છે કે 1 મિનિટ પણ જો આખી દુનિયાને છોડીને, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન છોડીને 1 મિનિટ બધું જ ભૂલીને આપણું મન જો ભગવાનની અંદર 1 મિનિટ, 2 મિનિટ કે 5 મિનિટ જો લીન થઈ જાય ને તો સમજવાનું કે આ આપણી ભક્તિની શરૂઆત થઈ જાય. આ જ ખરી ભક્તિ છે. બહારનું ગમે તેટલું આવી રીતનું ટીલા ટપકા કે આમ તેમ કરી તો એ તો આપણા બધા સાધનો છે, ભક્તિ ઉદ્દીપક કરવાના બધા સાધનો છે. પણ ભક્તિ કોને કહેવાય? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ભૂલી અને આ મન
ભરેલા આ સંસાર સાગરને તરવા માટે ભક્તિ માર્ગ બીજો કોઈ માર્ગ નથી. બહુ સરસ રીતે શરદકુમાર કહે છે કે ભક્તિ માર્ગ સિવાય સંસારને પહેલે પાર જવા માટે ભગવાનના ખોળામાં કે ભગવાનના ગળાનો હાર બની અને એનું મોતી બનીને એના ગળામાં જો પ્રવેશ કરવાનો હશે ને તો ભક્તિ માર્ગ વગર શક્ય નથી. એમ પૃથુરાજાને સનકાદિક મુનિ કહે છે ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરીશું એ આપણી ભક્તિ છે. એમ સ્પષ્ટપણે ભાગવતકાર અને ગીતાકાર બંને, ભાગવતકાર એટલે વેદવ્યાસ અને ગીતાકાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ, બંનેનો એક જ તત્વ છે. આપણે ગ્રંથો વાંચું તો બંનેમાં એક જ વાત શીખેલી છે અને ભક્તિ ઉપર બંને હું પૂછું એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ ભક્ત કોણ છે? આ પ્રશ્ન અર્જુને પૂછી લીધો છે કે બે પ્રકારના ભક્તો તમારી ભક્તિ કરે છે. ભગવાન એવું કહે છે કે બે પ્રકારના જે ભક્તો છે એ તમારી સાધના, તમારી ઉપાસના, તમારી ભક્તિ, તમારું આવી રીતનું ચિંતન મનન કરે છે. તો બંને ભક્તો તમારા જ ભક્તો છે. તો બંને ભક્તોમાંથી ઉત્તમ ભક્ત કોને કહેવાય એ તમે મને સ્પષ્ટ સમજાવો. કયો પ્રશ્ન પૂછ્યો છે? એક નિર્ગુણ નિરાકાર, એક ભક્ત નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે અને બીજો ભક્ત તમારો સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંનેની અંદર શ્રેષ્ઠ યોગવેતા કોણ છે એ તમે મને સમજાવો. આ જબરજસ્ત પ્રશ્ન અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુને પ્રથમ અધ્યાયના 12મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં પૂછી લીધું છે કે શ્રેષ્ઠ ભક્ત કયો, આ તમે મને સમજાવો. એટલે કે સતત યુક્ત થઈને કેટલાક નિરાકાર વ્યક્તિની ઉપાસના કરે છે, ત્યારે કેટલાક વ્યક્તિની ઉપાસના કરે છે. તો તે બંનેમાં શ્રેષ્ઠ કોણ? કયો રસ્તો યોગ્ય છે? કયો માર્ગ સ્વીકાર્ય છે? એટલે સગુણ કે નિર્ગુણ? મારે કયા માર્ગે જવું? અર્જુન પૂછે છે કે આ બે પ્રકારના ભક્તો તમારી ઉપાસના, તમારી સાધના, તમારી ભક્તિ કરે છે. તો બંને ભક્તોમાં મારે કયો માર્ગ ઉપાડવો, બરોબર ને? કયો રસ્તો લેવો અથવા મારે કયો માર્ગ સ્વીકારવો? તવી જો ગરમ હોય, તવી એટલે તાવડી, તવી જો ગરમ હોય અને ભાખરી કે રોટલી કરવાની હોય તો તરત જ એના ઉપર નાખીએ અને ગરમ હોય તો તાત્કાલિક શેકાઈ જાય ને. તેમ ભગવાન પરમારું બીજો કાંઈ નિર્ગુણ નિરાકાર કે સગુણ સાકારની દલીલ અહીંયા અર્જુન સાથે ન કરતા ભગવાને બહુ સ્પષ્ટ રીતે ભક્તિ માર્ગ સમજાવવાનો સીધો જ પ્રયત્ન કરી દીધો છે. કારણ કે ભગવાન રાહ જોઈને બેઠા હતા કે આ કયો પ્રશ્ન પૂછે અને મારે એને કયો જવાબ આપવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ સગુણ નિર્ગુણની ચર્ચા હમણાં કરતા નથી, પણ પહેલા ભક્તિ અને ઉપાસનાનું રહસ્ય અર્જુનને સમજાવે છે. ભક્તિ અને અહીંયા ઉપાસનાનું રહસ્ય શું છે તે સમજાવે છે. મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્ત ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતસ તે મેં યુક્ત તમામ હતા. આમ ભગવાને સીધો જેમ તવી ગરમ હોય અને એની ઉપર રોટલી નાખીને ઉપસી જાય એવી રીતે આ પ્રશ્નને પૂછ્યો એટલે ભગવાન નિર્ગુણ નિરાકારની કોઈ ચર્ચા કર્યા વગર એણે ભક્તિ માર્ગ અને ઉપાસના માર્ગ સમજાવવાની પરબારી શરૂઆત કરી દીધી છે કે મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા. અહીંયા સગુણ ઉપાસનાની ભક્તિનું અહીંયા રહસ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે. એનો અર્થ થાય છે કે સગુણ સાકાર સ્વરૂપનું જે ધ્યાન ધરી અને મારી ઉપાસના કરે છે બંને શ્રેષ્ઠ છે, પણ વધારામાં વધારે શ્રેષ્ઠ કોણ છે? તો કે સગુણ સાકાર મારી મૂર્તિનું શું કહેવાય આવી રીતનું જે કરે છે એ શ્રેષ્ઠ ભક્ત છે. શ્રેષ્ઠ ભક્તિ કઈ? તો કે મયા વેશ્ય, જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ ભક્ત સમજુ છું. આ એની શ્રેષ્ઠ ભક્તિ છે એમ ભગવાને સીધું જ અર્જુનને કહી દીધું. માનવે જો ભક્તિ કરવી હોય તો આપણે આપણું આખું જીવન સંયમિત કરવું પડશે, એની ઉપર કંટ્રોલ કરવો પડશે. 2 કલાક કંટ્રોલ કરે હાલશે નહીં, 2 કલાકમાં પાછી અડધી કલાક તો આવવા જવામાં આપણી થઈ જાય, બરોબર ને? એટલે એમાંય પાછી 1.5 કલાક ને અડધી કલાક પાછી ભાવગીતને, એટલે આપણે તો ફક્ત 1 કલાક ઉપર જ છે. શાસ્ત્રકારો કહે છે કે જેને ભગવાન સુધી જવું છે
ભવસાગર પાર કરી અને પ્રભુનું વિષ્ણુના શરણમાં જો જવાનું છે તો કલાક 2 કલાક આપણું મન સુધરીએ એટલા પૂરતું ચાલશે નહીં. મનને સંયમિત બનાવી અને જ્યારે જ્યારે જેવી રીતના પ્રસંગો આવે એમાં સંયમિત જીવન જીવી અને માણસે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનવે જો ભક્તિ કરવી હોય તો આપણે આપણું આખું જીવન સંયમિત કરવું પડશે, કંટ્રોલ કરવું પડશે. આપણી પ્રત્યેક ક્રિયાનો ધર્મ ભક્તિ સાથે સંબંધ છે. એનું કારણ પ્રત્યેક ક્રિયાનું મન ઉપર પરિણામ થાય છે. આપણે 24 કલાકમાં જે કાંઈ ક્રિયાઓ કરીને એ બધી ક્રિયાઓનું મનની સાથે બધાનો સંબંધ છે. પછી ગમે તે ઇન્દ્રિય હોય, ગમે તે કર્મ કરતા હોય, પણ સંબંધ કોની સાથે છે? મનની જોડે. મનની સાથે બધો સંબંધ આપણો છે. મન ભક્તિમાં એકાગ્ર કરવા માટે જવાનું છે. તેથી આપણો ધર્મ મંદિર પૂરતો કે ચર્ચ કે મસ્જિદ પૂરતો મર્યાદિત નથી. આપણે મસ્જિદમાં ગયા, ચર્ચમાં ગયા કે મંદિરે ગયા એટલે આપણી ભક્તિ પૂરી, ત્યાંથી ચપ્પલ પહેરીને બહાર આવ્યા એટલે પછી હરામખોરી કરવાની છૂટ. બરાબર ને? આવું ઘણીવાર આપણે સાંભળતા હોઈએ. પણ શાસ્ત્રકારો કહે છે કે 24 કલાક જે મનને પ્રભુ તરફ લઈ જવાનું છે એ મનને 24 કલાક તાજું રાખવા માટે સતત માણસ ભક્તિ અને ભગવાન સાથેનો સંબંધ મન જોડે રાખવો પડશે. મન જોડે ભક્તિ અને ભગવાનનો જો સંબંધ હશે તો આપણું મન ક્યારે આડાઅવળું થશે ને. બહુ સરસ રીતે સમજાવે છે. મન ભક્તિમાં એકાગ્ર કરવા માટે જવાનું છે. તેથી આપણો ધર્મ મંદિર પૂરતો કે મસ્જિદ કે આવી રીતના મર્યાદિત નથી. મન તાજું રાખો એમ આપણું શાસ્ત્ર કહે છે. મન મોકળું રાખો એમ આપણું શાસ્ત્ર કહે. તાજું પણ રાખો અને મોકળું પણ રાખવાનું. એડિયા પીધેલું આમ ઓગ્યો શેરો લઈને બેસવાનું નથી. મનને હંમેશા મોકળું, હસતું, રમતું, તાજું રાખવાનું આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. મન તાજું રાખો એમ આપણું શાસ્ત્ર કહે છે. મન મોકળું રાખો, મનને શક્તિશાળી કરો એટલે જરા દબાવો પણ ખરા, થોડું કંટ્રોલમાં પણ રાખો. બધી રીતે મોકળું પણ રાખવાનું ને કંટ્રોલમાં પણ રાખવાનું. જ્યારે જેવી રીતની જરૂરિયાત હોય ત્યારે મનને આવી રીતનો ખોરાક આપવો જોઈએ. તેવી જ રીતે પ્રત્યેક વખતે મનને ચડાવશો તો પણ નહીં ચાલે. નહીં તો મનના કહેવા મુજબ નાચવું પડશે. મનને એમ ન લાગવું જોઈએ કે મારે તાલે આ માણસ નાચે છે. એવી રીતે મનને એમ પણ ન લાગવું જોઈએ કે આના જીવનમાં મારી કોઈ કિંમત નથી. બંને વસ્તુ અહીંયા શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે મનને મોકળું રાખવાનું, મનને તાજું રાખવાનું અને મનને થોડું હરતું ફરતું રાખવું જોઈએ. એને એટલું બધું દબાવો નહીં કે એટલું બધું ફ્રી ન કરો કે જે મન આવી રીતનું આપણને પણ નચાવે. તેથી શાસ્ત્રકારોએ મન ઉપર ભાર દીધો છે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે અને મૈત્રેયજી ઋષિ વિદુરને ગંગા મૈયાના કિનારા ઉપર આ વાત સમજાવે છે. અને એ જ વાત અત્યારે સનત કુમારને જે રાજા પૃથુએ જે પ્રશ્ન 2 પૂછ્યા હતા એના જવાબમાં કહે છે કે સંસારને પહેલે પાર જો જવાનું હોય તો માણસને મનને તાજું અને મજબૂત રાખવું પડશે. મનને તેજસ્વી રાખવું પડશે. મનને દિવ્ય રાખવું પડશે. મન જો નબળું હશે, મન જો માયકાંગલું હશે, મન જો ક્ષુદ્ર હશે તો એ મન કોઈ દી ભગવાન પાસે પહોંચશે. આટલી વાતો બહુ સરસ રીતે અહીંયા સનત કુમારો આ વાત એને સમજાવે છે. કારણ કે આ અધ્યાયની શરૂઆત ક્યાંથી થઈ તો કે પૃથુરાજાએ જવાની તૈયારી છે. ઉંમર પૂરી થઈ ગઈ છે. યુવાન દીકરો તૈયાર થઈ ગયો છે. બરાબર? અને એને જતાં જતાં એક જ્ઞાન સત્ર ઘણા મહિનાઓ સુધી ચાલે એવું આખું જ્ઞાન સત્રનું ગંગા અને યમુનાના પટની વચ્ચે સુંદર મજાનો મંડપ બનાવીને આખું આયોજન કરેલું. એમાં બધાને મોટા મોટા રાજર્ષિઓ, મોટા મોટા તપસ્વીઓ, મોટા મોટા સંતો, મહાપુરુષોને બધાને આમંત્રિત કર્યા છે. અને આમંત્રિત કર્યા પછી આપણે જોતા હતા કે એમાં બહુ સરસ મજાનો ઉપદેશ ભૃગુ રાજા બહુ સરસ રીતે આખી પ્રજાને સંદેશો આપે છે. સુંદર મજાની આ વાત થઈ ગયા પછી સનકાદિક ઋષિને થયું કે આટલું સુંદર કામ પૃથુ રાજા ધરતી ઉપર સ્વર્ગ લાવવા માટેના જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. બધી શિક્ષણ વ્યવસ્થા હોય, પછી કુટુંબ વ્યવસ્થા હોય, પછી રાજનીતિ હોય, અર્થશાસ્ત્ર હોય, કોઈ પણ વ્યવસ્થા હોય તો સુંદર મજાનું
આણે બધા ક્ષેત્રમાં ખૂબ સારું કામ કર્યું છે. જવાની તૈયારી છે, એટલે મારે પણ મળવા માટે જવું જોઈએ એમ માની અને સનકાદિકો અહીંયા આવ્યા છે. સનકાદિક આવ્યા 22 શું કહેવાય 22 શ્લોકની અંદર સનકાદિક મુનિએ રાજા પૃથુને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યાર પછી આ છેલ્લા શ્લોકોની અંદર અહીંયા સનકાદિક કહે છે કે ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. માર્ગ ઘણા બધા છે, ઘણા બધા કઠિન પણ હોય ને ઘણા બધા તકલીફવાળા પણ આ એક માર્ગ એવો છે કે સંસારને પહેલે પાર જવા માટે આ માર્ગ શ્રેષ્ઠ છે. તેથી તમે ભક્તિ માર્ગનું શું કહેવાય અનુસંધાન કરીને તમે પરબ્રહ્મ પરમાત્મા સુધી જઈ શકશો. એ વાત અત્યારે સનકાદિક મુનિ અહીંયા 22 શ્લોકની અંદર અત્યારે અહીંયા કોને કહે છે? ભૃગુ રાજાને સમજાવે છે. પૃથુ રાજા, ભૃગુ અને પૃથુ આ બે આવે છે ને, એટલે આપણે પૃથુ રાજા સમજવાના. પૃથુ રાજાને આ વાત સમજાવે છે. પૃથુ રાજાને કહે છે કે હે રાજન, ભક્તિ એ તાર ઉપરની કસરત છે. કેવી? ભક્તિ એ તાર ઉપરની કસરત છે, ઢીલા પોસાનું કામ નથી. ભક્તિ એ તાર ઉપરની કસરત છે. લઘુતા ગ્રંથિ અને ગુરુ ગ્રંથિ બંને ભક્તના મનમાં નિર્વાણ થવા જોઈએ. બંને લઘુતા ગ્રંથિ પણ હોવી જોઈએ અને ગુરુ ગ્રંથિ પણ હોવી જોઈએ. લઘુતા ગ્રંથિ એટલે હું નાનો છું અને ગુરુતુ ગ્રંથિ એટલે ભગવાનનું મોટો છું. આ બંને વાતો ભક્તના જીવનમાં હોવી. તેથી શાસ્ત્રકારોએ આપણે સવાર અને સાંજની 2 પ્રાર્થનાઓ આપી કે સવારે જ્યારે આપણે ઉઠી નાહી ધોઈ અને ભગવાનની પાસે બેસી ત્યારે આપણી ગુરુ ગ્રંથિ નિર્માણ થાય. કેવી? ગુરુ. અને ગુરુ ગ્રંથિ નિર્માણ થયા પછી કહે છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. આ જે મંત્ર છે વેદનો, ઉપનિષદનો, એ ઉપનિષદના મંત્રની પ્રાર્થનાથી સવારે માણસની ઉઠવાની શરૂઆત થાય છે. એનો અર્થ થાય છે કે ભગવાન તું પૂર્ણ છો, પૂર્ણ પુરુષોત્તમ છો, તો હું નાનો પુરુષોત્તમ છું. તું પૂર્ણ છો તો હું પણ નાનો પૂર્ણ છું, પણ તારો જ અંશ છું. આમ માણસ અસ્મિતાથી પથારીમાંથી ઊભો થાય છે અને એને એમ લાગે કે આખી દુનિયાને હું આવી રીતનો કંટ્રોલ કરી શકું એટલી તાકાત મારી અંદર છે. આ ગુરુ ગ્રંથિ કહેવાય. શું? કે આખા વિશ્વને જીતવાની અથવા આખા વિશ્વ ઉપર રાજ કરવાની તાકાત આ સવારમાં ઉઠ્યા પછી માણસને ગુરુ ગ્રંથિથી શરૂઆત થાય છે. એટલે સવારે જ્યારે આપણે પૂજા કરશું ત્યારે ભગવાન હું તારો દીકરો છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. હું તારો દીકરો છું અને તું પૂર્ણ છો તો હું પણ નાનો પૂર્ણ છું, પણ પૂર્ણ તો ખરો. પૂર્ણમાંથી પૂર્ણ ઉલ્લેસી લીધા પછી પણ બાકી પૂર્ણ જ રહે છે. આ મંત્ર આપને ઉપનિષદ સમજાવે છે. તું પૂર્ણ છે અને હું પણ પૂર્ણ છું. આ મિજાજથી સવારે ઉઠ્યા પછી અસ્મિતાથી જીવ બોલે છે. એટલે કે ફૂલ મને સુગંધ મળે તે માટે તે મારા માટે આ ફૂલ છોડ નિર્માણ કર્યા છે. ફૂલ મારા માટે ખીલવું છે. મને પ્રકાશ મળે, મને એનર્જી એટલે શક્તિ મળે તે માટે તે સૂર્યોદય આવી રીતનો મારા માટે ઉદય કર્યો છે. વિશ્વ મારા માટે છે. આ વિશ્વ તે મારા માટે ઊભું કર્યું છે. પવન મારા માટે, પ્રકાશ મારા માટે, પૃથ્વી મારા માટે, જળ મારા માટે, આ બધું તે મારા માટે ઊભું કર્યું છે. આમ અસ્મિતાથી પથારીમાંથી ઉઠે ત્યારે માણસને આવી ગુરુ ગ્રંથિ હું પણ નાનો નથી, તું ભલે મોટો હોય પણ હું પણ તારો જ અંશ છું. આમ અસ્મિતાથી માણસ ધીમે ધીમે સવારમાં પોતાને ગુરુ ગ્રંથિથી આવી રીતનો સમજવા લાગ્યો. સવારની પ્રાર્થનામાં આવું મિજાજથી કહો, કેમ કે આ ઉપાસના છે, પ્રાર્થના છે, ભક્તિના રસ્તે આપણી જવાની તૈયારી છે. તેથી ભગવાનને કહો તું ભલે મોટો પણ હું તો તારો અંશ, તારો જ છું. એમ કે સવારની પ્રાર્થનામાં આવું મિજાજથી કહો, કેમ કે આ ઉપાસના છે, પ્રાર્થના છે, ભક્તિના રસ્તે જવાની તૈયારી છે. આ પ્રાર્થના જુદી, ઉપાસના જુદી અને ભક્તિ જુદી. ભક્તિ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું. તેથી સનકાદિક મુનિઓ પૃથુને કહે છે કે એકવાર તમે ભગવાનની સાથે, ભગવાન શ્રી હરિના ચરણમાં એકવાર તમારું મન જો તમે લગાડી દો ને તો પછી બધા જ માર્ગો અમારા સુધી આવવા માટેના ખુલ્લા માર્ગો થઈ જશે. એટલે ભક્તિનું મહત્વ અત્યારે સનકાદિક મુનિ અત્યારે રાજા પૃથુને સમજાવે છે.
એટલે કે આ સવારની રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરવાની। આખો દિવસ ભીમો ગયો, કામ કર્યું, વ્યવહાર કર્યો, બધું જ કર્યું, પણ મારું કાંઈ કોઈ જગ્યાએ હાલ્યું ને। સવારે તો મોટી મોટી બડાઈ મારતો હતો કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ, બરાબર ને? પણ રાત્રે જ્યારે પથારીમાં પડ્યો ત્યારે વિચાર કરવા લાગ્યો કે મેં ધારેલું એક પણ કામ આજે થયું નથી। મારું કોઈએ આજે ઘણા બધાને મનાવવા અથવા આ રીતનું કર્યું, પણ મારું કોઈએ માન્યું નથી। હું જે જગ્યાએ હાથ નાખું તો સોનાનું પણ ધૂળ બની જતી હતી। સવારમાં તો હું એમ કહેતો હતો કે તારો અંશ શું, તારો આવી રીતનો શું, પણ રાત્રે સૂતી વખતે જ્યારે આ બધી ખબર પડે છે કે ભગવાન તારી શક્તિ વગર હું કાંઈ કરી શક્યો નથી। તેથી લઘુતા ગ્રંથથી શરૂઆત કરવાની। શું કહેવાય? તેથી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન સવારે મેં જે આમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમની જે બડાઈ મારી અને કહેતો હતો કે હું તારો અંશ છું, બરોબર ને? અને તારો અંશ હોય એટલે ધાર્યું કામ હું કરી શકું છું, પણ ભગવાન મારાથી 24 કલાકમાં હેરો ફેરો ગયો, પણ મારું ધારું કોઈ પ્રકારે થયો નથી। તેથી આ મારો અવિનય થયો છે ને, એ ભગવાન તમારે હવે દૂર કરવાનો છે। સવારમાં કીધું કે હું પૂર્ણમદ પૂર્ણમિદમ છું, અને અત્યારે શું કહે છે? અવિનય મપનય વિષ્ણુ દમય મનઃ સમય વિષય મૃગ પૃષ્ણ ભૂત દયા વિસ્તારય તારય સંસાર સાગરત। આમ પથારીમાં બેસી અને લઘુતા ગ્રંથિ નિર્માણ કરવાની છે। સવારમાં ગુરુ ગ્રંથિ હતી અને સવારમાં ભગવાન 24 કલાક હેરો કામ કરવાને આવી રીતના ઘણા સંકલ્પો કર્યા, પણ મારા ઘણા કામો થઈ શક્યા નથી। તેથી આ લઘુત્રકારોએ આપણને 2 પ્રાર્થના આપી છે। જે જીવને ભગવાન સુધી પહોંચવાનું હશે, ભગવાનના ખોળામાં બેસી અને ભગવાનનો લાડકો દીકરો બનવાનું હશે ને, આ બંને ગ્રંથિઓ રાખવી જ પડશે। સવારમાં ભગવાનને કેવું જ પડશે કે ભગવાન હું તારો દીકરો છું, પણ તારા દીકરા હોવા છતાં પણ મારા ઘણા કામો મારા ધાર્યા પ્રમાણે થયા નથી। તેથી સવારે મેં જે અવિનય કર્યો ને, એ તું અત્યારે અમને ક્ષમા કરી। અવિનય મપનય વિષ્ણુ, હે વિષ્ણુ ભગવાન, મારો જે અવિનય હતો ને, એ અવિનયની તું મને ક્ષમા કર। એટલે લઘુ ગ્રંથિ અને ગુરુ ગ્રંથિ આ બંને ગ્રંથિનો વિચાર શાસ્ત્રકારોએ સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। રાત્રે સૂતી વખતે પ્રાર્થના અવિનય મપ, ભગવાન આખો દિવસ મેં જોયું કે મારું કંઈ ચાલતું નથી, મારો તારા પર જ કાબુ નથી, તો બીજા ઉપર ક્યાંથી હોય? મારા ઉપર જ કાબુ નથી તો બીજા ઉપર ક્યાંથી હોય? ભગવાન મારા હાથમાં કંઈ ન રહ્યું, તું ભગવાન છો અને સહાય કરવાળો પણ તું જ છો। આ જગતમાં મારી કંઈ કિંમત નથી, તું જીવાડે છે તેથી હું જીવતો રહ્યો છું। આવી લઘુ ગ્રંથિ નિર્માણ થાય, તેથી સવારે ગુરુ ગ્રંથિ અને રાત્રે લઘુ ગ્રંથિ પ્રત્યે ભાવ રાખવામાં આ માણસે આ વિચાર કરી લેવો જોઈએ। તેથી અહીંયા આપને બહુ સરસ રીતે ભાગવતકાર વેદવ્યાસ સમજાવે છે કે ભક્તિનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? તો કે ભગવાનની ભક્તિ। ભક્તિ વગર ભગવાન સુધી પહોંચી શકાતું નથી। તેથી રાજા પૃથુને પણ સનત કુમારો આટલા 22 શ્લોકની અંદર સુંદર મજાનો ઉપદેશ આપે છે। ત્યારે મૈત્રીજી કહે છે કૃતો મેનુગ્રહ પૂર્વ હરિના કર્તકંપિના કમાપદાયિતિમ બ્રહ્મ ભગવન પૂયમાગતા નિષ્પાપદિત સકાર્યેન ભગવંદિત તૃણાલુભિ સાધુ શિષ્ટ મે સર્વ આત્મા સહ કિદંદતે। મૈત્રેયજી ઋષિ કહે છે કે હે વિદુરજી, બ્રહ્માજીના પુત્ર આત્મજ્ઞાની સનત કુમારજી પાસેથી આ રીતે આત્મતત્વનો ઉપદેશ પામીને મહારાજ પૃથુએ તેમની ઘણી પ્રશંસા કરી। આટલી 22 શ્લોકની અંદર જે સનત કુમારજીએ અહીંયા રાજા પૃથુને જ્યારે આ બધી વાત કરી, ત્યારે રાજા પણ પ્રસન્ન થયા અને અહીંયા સનત કુમાર પણ ખૂબ પ્રસન્ન થઈ ગયા છે। રાજા પૃથુએ કહ્યું કે હે ભગવાન, દીનદયાળ શ્રી હરિએ મારા પર પહેલા કૃપા કરી હતી,
તેને જ પૂર્ણ કરવા માટે તમે મારે ત્યાં પધાર્યા છો। બે હાથ જોડીને ફરી જતા જતા કહેશે કે ભગવાનની કૃપા તો મારા ઉપર છે જ, અને ભગવાનની કૃપાથી જ તમે મારે ત્યાં પધાર્યા છો। તમે ઘણા દયાળુ છો। જે કાર્ય કરવા માટે તમે પધાર્યા હતા તેને તમે સારી રીતે સંપન્ન કરી દીધું છે। હવે આના બદલામાં હું તમને શું આપું? એમ રાજા પૃથ્વીએ અહીંયા સનત કુમારોને કીધું કે તમે મને સુંદર મજાનો ઉપદેશ આપ્યો, સરસ મજાનું જ્ઞાન આપ્યું, સંસાર સાગરમાંથી પાર ઉતરી અને ભવસાગરને ઓળંગી અને ભગવાન સુધી કેવી રીતનું પહોંચી શકાય આ તમે મને 22 શ્લોકની અંદર કીધું। તો એના માટે હું તમારી શું સેવા કરી શકું? હું તમને શું આપું? એમ મારી પાસે તો શરીર અને તેની સાથે જે કંઈ છે તે બધું મહાપુરુષોનો જ પ્રસાદ અને કૃપા છે। બ્રહ્મનો એટલે કે હે બ્રહ્માંડ, પ્રાણ, પત્ની, પુત્ર, સર્વ પ્રકારની સામગ્રીઓથી ભરેલા ભવન, રાજ્ય, સેના, પૃથ્વી અને ખજાનો આ સર્વ કાંઈ આ કાંઈ તમારું જ છે। તેથી તમારા ચરણોની અંદર આ બધું મારો જે ખજાનો છે રાજ્યનો એ તમારા ચરણ કમળની અંદર હું સમર્પિત કરું છું। આ બધું તમારું છે, તમારું જ છે। એમ કે વાસ્તવમાં તો સેનાપતિપણું, રાજ્ય, દંડ વિધાન અને સમસ્ત લોકોના શાસનનો અધિકાર વેદ શાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણોને જ છે। બ્રાહ્મણ પોતાનું જ ખાય છે અને પોતાનું જ પહેરે છે અને પોતાની જ વસ્તુ દાન કરે છે। બીજું ક્ષત્રિયો વગેરે તો તેની જ કૃપાથી અન્ન ખાવા પામે છે। તમે વેદના પારંગત છો। આમ બે હાથ જોડી અને રાજા પૃથુ અત્યારે અહીંયા સનત કુમારને કહે છે કે તમે વેદના પારંગત છો। તમે અધ્યાત્મનો વિચાર કરીને અમને નિશ્ચિતપણે સમજાવી દીધું છે કે ભગવાન પ્રત્યેની આ પ્રકારની અભેદ ભક્તિ તેમને પામવાનું મુખ્ય સાધન છે। ભગવાનને પામવા માટેનું અભેદ જે સાધન છે એ તમે અમને સમજાવી દીધું છે। ભક્તિ માર્ગ એક એવો છે કે જે માર્ગથી ભગવાન સુધી પહોંચી શકાય છે। તમે પરમ કૃપાળુ છો, તેથી દિનોના ઉદ્ધાર રૂપી પોતાના આ કર્મથી હંમેશા સંતુષ્ટ રહો। તમારા આ ઉપકારનો બદલો કોઈ રીતે હું આપી શકું તેમ નથી, તે માટે પ્રયત્ન કરવો એ પણ પોતાનો ઉપવાસ કરવાનો થાય છે। આમ ભૃગુ ઋષિ અત્યારે અહીંયા સનકાદિક મુનિને આ 42 થી 47 શ્લોકની અંદર આ 5 શ્લોકની અંદર આવી રીતની વાત કરે છે કે બધું જ તમારું છે। મારો જે કાંઈ વૈભવ છે, મારું જે કાંઈ ધન છે, મારું કાંઈ રાજ્ય છે ને એ બધું હું તમારા ચરણની અંદર સમર્પિત કરું છું। આમ અત્યારે અહીંયા 5 શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે અને રાજા પૃથુ અત્યારે અહીંયા સનત કુમારને કહે છે। મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, એ પછી આદિરાજ પૃથુએ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સનકાદિક મુનિઓની પૂજા કરી અને તે મુનિઓ પૃથુના શીલની પ્રશંસા કરતા બધા પોતાના લોકની સામે જ આકાશ માર્ગે પ્રયાણ કરી ગયા। અહીંયા પૃથુરાજે આપવાની ઘણી વાત કરી, પણ આ તો સનકાદિક બ્રહ્મચારી ઋષિઓ હતા, એને કંઈ વસ્તુ જરૂર હતી નહીં। તેથી અહીંયા એની પૂજાનો સ્વીકાર કરી અને આકાશ માર્ગે ચાલ્યા ગયા। એમ અત્યારે મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે। મહાત્માઓમાં અગ્રગણ્ય મહારાજ પૃથુ તેમની પાસેથી આત્મ વિષયક ઉપદેશ મેળવીને ચિત્તની એકાગ્રતાથી આત્મામાં સ્થિત રહેવાના કારણે પોતાને કૃત્ય સમજવા લાગ્યા। તેઓ બ્રહ્માર્પણ બુદ્ધિથી સમય સ્થળ શક્તિ ન્યાય અને ધર્મ અનુસાર સઘળા કાર્યો કરતા રહ્યા। જે કાંઈ બાકી હતા થોડાક વર્ષમાં એ સનકાદિકના ઉપદેશ પ્રમાણે બધી જ પ્રકારની વ્યવસ્થા બાકીના સમયમાં કરતા રહ્યા। તેઓ બ્રહ્માર્પણ બુદ્ધિથી સમય બળ વગેરે કરતા રહ્યા। આ પ્રમાણે એકાગ્ર ચિત્તથી સમસ્ત કર્મોનું ફળ પરમાત્માને અર્પણ કરીને આત્માને કર્મમાં સાક્ષી રૂપ તેમજ પ્રકૃતિથી અતીત જોવાના કારણે તેઓ સર્વથા નિર્લેપ રહ્યા। જેમાં સૂર્યદેવ સર્વત્ર પ્રકાશ કરવા છતાં પણ વસ્તુઓના ગુણ દોષનો નિર્લેપ રહે છે, તેવી રીતે પોતે સાર્વભૌમ સામ્રાજ્ય લક્ષ્મીથી સંપન્ન અને ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ અહંકાર રહિત હોવાના કારણે તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયા
નહીં. આટલું મોટું સામ્રાજ્ય એની પાસે હોવા છતાં, ગૃહસ્થી હોવા છતાં અહીંયા વેદ વ્યાસ લખે છે અને મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને કહે છે કે આ રાજા પૃથુ રાજા ઇન્દ્રિયોના વિષયમાં ક્યારેય આસક્ત રહ્યા નહીં. ઘણું બધું રાજ્ય ચલાવવાનું હોય તો ઘણી બધી શક્તિઓની જરૂર પડે, પણ કોઈ જગ્યાએ એની આસક્તિ થઈ નહીં. આ પ્રમાણે આત્મનિષ્ઠામાં સ્થિત થઈને બધા જ કર્મનું યથાયોગ્ય રીતે અનુષ્ઠાન કરતા રહીને તેમણે પોતાની પત્ની અર્ચીના ગર્ભથી પોતાને અનુરૂપ 5 પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમના નામ આ પ્રમાણે હતા: વિજિતાત્મા, ધૂમ્રકેશ, હર્યક્ષ, દ્રૈણ અને વૃક. મહારાજ પૃથુ ભગવાનના અંશ હતા. તેઓ સમયાંતરે જ્યારે જ્યારે જરૂર જણાતી ત્યારે જગતના પ્રાણીઓના રક્ષણ માટે પોતે એકલા સમસ્ત લોકપાલોના ગુણો ધારણ કરીને રહેતા હતા. પોતાના ઉદાર મન, પ્રિય અને હિતકારી વચનો, મનોહર મૂર્તિ અને સૌમ્ય ગુણો વડે પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા. તેથી બીજા ચંદ્રમાં જેવા તેમનું રાજા એ નામ સાર્થક હતું. સૂર્ય જેમ ગરમીમાં પૃથ્વીનું જળ ખેંચીને વર્ષાકાળમાં તેને પૃથ્વી પર વરસાવે છે તથા પોતાના કિરણોથી સૌને તાપ પહોંચાડે છે, તેવી જ રીતે તેઓ કર રૂપે પ્રજાનું ધન લઈને તેને દુષ્કાળ વગેરેના સમયે છઠ્ઠા એટલે કે છૂટા હાથે પ્રજાના હિતમાં લગાવી દેતા હતા તથા તેમનો સર્વ પર પ્રભાવ હતો. તેઓ તેજમાં અગ્નિ જેવા દુર્ગસ, ઇન્દ્ર જેવા અજય, પૃથ્વી જેવા ક્ષમાશીલ અને સ્વર્ગ જેવા મનુષ્યોની સમસ્ત કામનાઓને પૂરી કરનારા હતા. સમયાંતરે પ્રજાજનોને તૃપ્ત કરવા માટે તેઓ મેઘની જેમ તેમના અભિષ્ટ અર્થોને ખુલ્લા હાથે લૂંટાવતા રહેતા હતા. તેઓ સમુદ્ર જેવા ગંભીર અને પર્વતરાજ સુમેર જેનું ધૈર્ય હતું. અહીંયા પૃથુ રાજાના ગુણોનું વર્ણન વેદવ્યાસે બહુ સરસ રીતે કર્યું છે. પર્વત જેવા ધીર પણ હતા અને સમુદ્ર જેવા ગંભીર પણ હતા. એટલું જ નહીં, પણ પ્રજા પાસેથી જે કરના રૂપમાં જે કાંઈ ધન આવતું એ ધન જ્યારે એકઠું થયું હોય અને જ્યારે દુષ્કાળ જેવી આપત્તિ સમાજમાં આવે ત્યારે ખુલ્લે હાથે એ સમાજને આવી રીતનું ધન પૂરું પાડી, અન્ન પૂરું પાડી અને એનું રક્ષણ કરતા હતા. જેવી રીતે સમુદ્રના પાણીમાંથી સૂર્ય તાપ રૂપે તપે અને વરાળ રૂપે આકાશમાં જઈને વાદળા બને અને વાદળા રૂપે જેમ ધરતી ઉપર વરસી પડે, એમ પૃથુ રાજા પોતાને જે કાંઈ સમાજ પાસેથી કર આવતો એ કરના રૂપમાં જે ધન પ્રાપ્ત થયેલું હતું એ ધનનો બધો જ ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરતા હતા. તેથી એનું સારી રીતે વર્ણન વેદવ્યાસે બહુ સરસ રીતે વર્ણન કર્યું છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પ્રાણી માત્રના રક્ષણ માટે પૃથુ રાજા હંમેશા તૈયાર થઈ જતા હતા. મહારાજ પૃથુ દુષ્ટોનું દમન કરવામાં યમરાજ જેવા હતા. કેવા? દુષ્ટ લોકો હોય તો એને છોડતા નહીં. ઘણીવાર એમ થાય કે રાજા બનવું કાંઈ એ તાર ઉપરની રમત છે. કેવું? રાજા બનવું એ તાર ઉપરની રમત છે. તેથી ભાગવતની અંદર 2 રાજાઓનું વર્ણન આવ્યું, બરાબર? એક તો ઉત્કલ હતો. એ કેવો હતો? એકદમ ભગવાનનો લાડકો, કે ભક્તિ માર્ગની અંદર એનું મન જન્મથી શરૂઆત કરી અને રાજ સિંહાસન ઉપર બેઠો ત્યાં સુધી એનું મન એકદમ કેવું કહેવાય, આ ભક્તિમય હતું. એનું મન ક્યાં હતું? ભક્તિમય. એને કોઈ વસ્તુ ઉપર કે કોઈ રાજ્ય ઉપર આસક્તિ હતી નહીં. એટલે ભક્તિવાળો માણસ પણ સિંહાસન ઉપર બેસીને રાજ્ય કરી શકે નહીં. તેથી બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આ રાજા કાંઈ હાલે નહીં, કોઈને દંડ નહીં, કોઈના ઉપર આવી રીતનું નહીં, બધામાં ભગવાનના દર્શન કરે. ગમે તેવો આવી રીતનો દુરાચારી હોય કે પાપ કરીને આવ્યો હોય કે કોઈને ખૂન કરીને આવ્યો હોય તો એની અંદર ભગવાન જોવે તો આવો રાજા હાલે ને. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય દંડ મળવો જોઈએ. એ જે નીતિ, રાજનીતિ છે એ રાજનીતિ આ ઉત્કલના જીવનમાં હતી નહીં. બધામાં ભગવાન જોવે. જે કોઈ પણ માણસ આવે એની અંદર ભગવાન જોવે. એટલે બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આવી રીતનો બધામાં ભગવાન જોશે ને તો સમાજની અંદર લૂંટારા અને ચોરનો એટલો બધો ત્રાસ વધી જશે ને કે સમાજને પછી બચાવવો ખૂબ જ અલગ. તેથી એને સિંહાસન ઉપરથી ઉતારી લીધો અને
બીજા પૃથુ રાજા પૃથુને બેસાડી. કહેવાનો અર્થ કે આવા ઘણા બધા પ્રકારો આપણે ભાગવતની અંદર જોયા. તેથી અહીં કહે છે કે મહારાજ પૃથુ દુષ્ટોનું દમન કરવાવાળા હતા. જે દુષ્ટ લોકો કંઈ પણ આવી રીતનું ખોટું કામ કરે અથવા ઘણા સમાજમાં ઉત્પાત મચાવે તો એને સારી રીતે દંડ આપી અને એનો સત્યાનાશ કાઢવાવાળા હતા. રાજા પણ આવી જ રીતનો હોવો જોઈએ. જે સારો સજ્જન હોય એનું સન્માન કરવું જોઈએ અને દુષ્ટ લોકોને સજા કરવી જોઈએ. આ બે નીતિનું અહીંયા પૃથુ રાજા પાલન કરે છે એવું વેદવ્યાસ લખે છે. મહારાજ પૃથુ દુષ્ટોનું દમન કરવામાં યમરાજ જેવા હતા. આશ્ચર્યપૂર્ણ વસ્તુઓના સંગ્રહમાં હિમાલય જેવા હતા. આશ્ચર્યપૂર્વક વસ્તુનો જો સંગ્રહ કરવાનો હોય તો હિમાલય જેવા હતા. કોષને સમૃદ્ધ કરવામાં કુબેર જેવા હતા. કોષ એટલે આપણી તિજોરી. તિજોરીમાં ધન હોય તો કાંઈ ખારા કામ થાય. તેથી ધન કમાવા માટે કેવા હતા તો કે કુબેરના ભંડારમાં જેમ ધન ખૂટતું નહીં એવા રાજા પૃથુ પોતાની ધનને આવી રીતના સંભાળતા હતા. સમૃદ્ધ કરવામાં કુબેર જેવા અને ધનને છુપાવવામાં વરુણ જેવા હતા. કમાયા પછી પણ એને યોગ્ય જગ્યાએ ને યોગ્ય સમયે કેમ વાપરવું એમાં પણ એ કુશળ હતા. શારીરિક બળ પરાક્રમમાં ઇન્દ્રિય બળમાં તથા માનસિક બળમાં સર્વત્ર ગતિશીલ વાયુ જેવા અને તેજની અસહ્યતામાં ભગવાન શંકર જેવા હતા. બધા એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના જે ગુણો છે ત્રણે ગુણોનું અહીંયા પૃથુ રાજાના જીવનમાં વેદવ્યાસ લખે છે કે ગુણોની અંદર બધા જ પ્રકારના ગુણો એની અંદર હતા. શારીરિક બળ તો માણસની અંદર હોવું જોઈએ. શરીર જો નબળું હોય ને તો માણસ સામેનો કોઈ માણસ આવ્યો તો એની સામે પ્રતિકાર કરી શકે નહીં. તેથી શારીરિક બળ પણ માણસની અંદર હોવું જોઈએ. અને શારીરિક બળ જો વધે એના માટે શું કરવાનું તો એને મોટા મોટા અખાડાઓ ખોલ્યા હતા કે કોઈ પણ માણસ તંદુરસ્ત રહે અને શારીરિક બળ એનું વધે અને પ્રતિકૂળ સંજોગોની અંદર કોઈની સામે જો યુદ્ધ કરવાનું આવે તો શરીર માણસનું હંમેશા મજબૂત હોવું જોઈએ. મજબૂત માણસ હોય તો સામેના દુશ્મનનો સારી રીતે પ્રતિકાર કરી શકે છે. તેથી તે તો બળવાન હતા જ પણ એના પ્રજાને બળવાન બનાવવા માટે અનેક જગ્યાએ મોટા મોટા અખાડાઓ ખોલી અને એનું શારીરિક બળ વધે એના માટે રાજાએ આ પૃથ્વી ઉપર ઘણો બધો પ્રયત્ન કર્યો છે. બીજી વાત છે ઇન્દ્રિય બળમાં તથા માનસિક બળમાં સતત ગતિશીલ હતા. મનનું બળ પણ માણસે વધારવું જોઈએ. મનની અંદર ઘણી બધી શું કહેવાય ઘણીવાર સારી વસ્તુ પણ આવે અને નબળી વસ્તુ પણ આવે. ત્યારે શરીરમાં રહેલું જે મન છે એ મન ઉપર આઘાત અને પ્રત્યાઘાતો થાય. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પ્રત્યાઘાત થાય અને આવી રીતનું છે તો કે આવી રીતના જ્યારે પ્રત્યાઘાત થાય ત્યારે મન માણસનું મજબૂત હોવું જોઈએ. મન જો મજબૂત હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં માણસ હિંમતથી ઊભો રહી શકે છે. તેથી મનને મજબૂત કરવાનો પ્રયત્ન પણ અહીંયા રાજા કરતા હતા. ત્રીજી વાત છે કે સર્વત્ર ગતિશીલ વાયુ જેવા અને તેજની અસહ્યમાં ભગવાન શંકર જેવા હતા. સૌંદર્યમાં કામદેવ જેવા હતા. ઉત્સાહમાં સિંહ જેવા, વાત્સલ્યમાં મનુ જેવા અને મનુષ્યમાં આધિપત્યમાં સર્વસમર્થ બ્રહ્માજી જેવા હતા. બ્રહ્મ વિચારમાં બૃહસ્પતિ, ઇન્દ્રિય જયમાં સાક્ષાત શ્રીહરિ તથા ગાય, બ્રાહ્મણ, ગુરુજન તેમજ ભગવત ભક્તોની ભક્તિ, લજા, વિનય, શીલ, પરોપકાર વગેરે ગુણોમાં અદ્વિતીય હતા. અનેક પ્રકારના ગુણો અહીંયા પૃથ્વીની અંદર વેદવ્યાસે લખ્યા છે કે ગુણોનો ભંડાર એટલે બધા જ ભગવાનના જે કાંઈ ગુણો હતા એ બધા જ ભગવાનના ગુણોનું દર્શન અત્યારે વેદવ્યાસે ભાગવતના સ્કંદ 4 અને અધ્યાય 22ની અંદર સુંદર મજાનું વર્ણન કરાવ્યું છે કે આટલા ગુણોનો ભંડાર જેની પાસે હતો. ભગવાનના કયા ગુણો છે તો કે ભગવાનના દરેક પ્રકારના ભગવાનના જે ગુણો છે એ બધા જ ગુણો રાજા અહીંયા પૃથુના જીવનમાં જોવા મળે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવસ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમય. આવા જે 36 પ્રકારના ગુણો જે ભગવાનના જીવનમાં આપણને જોવા મળે છે. ભગવાન કેવા તો કે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છે.
આ ભગવાનના ગુણોનો જે ભંડાર હતો એ બધા જ ગુણોનો ભંડાર રાજા પૃથુના જીવનમાં વેદ વ્યાસે લખી રાખ્યો છે કે બધા બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે પછી વાયુ જેવા હોય કે પછી અહીંયા કુબેર જેવા હોય, કુબેર જે એની પાસે બધાના ગુણો હતા એ બધા જ ગુણોનો સમુચ્ચય એટલે અહીંયા રાજા પૃથુ હતા એમ વેદ વ્યાસ લખે છે. એટલે કે બધા જ ભગવાનના ગુણો એમની અંદર હતા. લોકો ત્રણેય ભુવનમાં સર્વત્ર ઊંચા સ્વરે તેમની કીર્તિનું ગાન કરતા. આટલા ગુણોનો ભંડાર અને નિયમિત આપણે આગલા શ્લોકોની અંદર જોયું કે શ્રી હરિની ભક્તિ દરેક માણસે કરવી જોઈએ. એ જ જે વખતે પ્રજાને જ્યારે ઉપદેશ આપવા માટે ઊભા થયા અને 22 શ્લોકોની અંદર અહીંયા પ્રજા અથવા આવેલા બધા સત્રની અંદર જે કાંઈ વિદ્વાન પંડિતો હતા એ બધાને કહે છે કે બધું તમે કરતા હશો પણ જ્યાં સુધી તમારું મન શ્રી હરિના ચરણમાં તમારું મન નહીં જાય ત્યાં સુધી તમારું બધું નકામું છે. તેથી રોજ માણસે શ્રી હરિના ચરણની અંદર આવી રીતની ભક્તિ કરી લેવી જોઈએ. એ પણ આગળ ઉપદેશમાં બહુ સારી રીતે સમજાવ્યું હતું. અહીંયા પણ વેદવ્યાસ લખે છે કે લોકો ત્રણેય ભુવનોમાં સર્વત્ર ઊંચા સ્વરે તેમની કીર્તિનું ગાન કરતા હતા. ત્રણેય લોકની અંદર રાજા પૃથુનું આવી રીતનું નામ ગયું હતું અને બધા એની કીર્તિનું ગાન કરતા હતા. એનાથી તેઓ સ્ત્રીઓ એટલે કે સુદ્ધામાં એટલે કે કાનોમાં એવી જ રીતે પ્રવેશ પામી ગયા હતા કે જેમ સતપુરુષના હૃદયની અંદર જેમ શ્રીરામ જેમ પામી જાય એવી રીતના એના હૃદયમાં પ્રવેશ કરી લીધો હતો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે પૃથુચરિત્રમ દ્વાદશોऽધ્યાય. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુચરિતમાંનો 22મો અધ્યાય સમાપ્ત થયો. 22મા અધ્યાયની અંદર અહીંયા ટોટલી 63 શ્લોક અહીંયા વેદવ્યાસે લખ્યા છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો કયા આ અધ્યાયની અંદર આ 63 શ્લોકની અંદર વેદવ્યાસે કઈ વાતો લખી છે અને અહીંયા શું કહેવાય ભગવાન વ્યાસે કયા સિદ્ધાંતો સમજાવ્યો છે એનો આપણે થોડોક શું કહેવાય નજર ફેરવી. એટલે કે 22મા અધ્યાયની શરૂઆત ક્યાંથી થઈ? તો કે 22મા અધ્યાયની શરૂઆત રાજા પૃથુને લાગ્યું કે હવે મારે જવાનો સમય આવી ગયો છે. હવે થોડા સમયની અંદર આ રાજા તરીકે રાજપદ છોડી અને મારે ચોથી અવસ્થામાં, કારણ કે ચોથે પન જાય નૃપવન કાનન તાસુ ભજનું કીજીએ ત ભરતા જો કરતા પાલક સહરતા. તુલસીદાસે પણ પોતાની ચોપાઈમાં લખ્યું છે કે બરોબર ને કે આવી રીતનો માણસે ચોથી અવસ્થાની અંદર પણ માણસે ભગવાનની ભક્તિ કરી લેવી. ચોથે પન જાય નૃપવન કાનન તાસુ ભજનું કીજીએ ત ભરતા જો કરતા પાલક સહરતા. જે આપણું પાલન કરે છે, જે આપણું પોષણ કરે છે એવી ચોથી અવસ્થાની અંદર પણ માણસે ભક્તિ કરી લેવી જોઈએ. તેથી અહીં વિચાર કરે છે કે હવે જતાં મારે પ્રજાને કંઈક ઉપદેશ આપવાનો છે. તેથી ગંગા અને યમુનાની વચ્ચે એક ખૂબ જ મોટો પટ હતો. એ પટની અંદર ઘણા દિવસો સુધી ચાલે એવું જ્ઞાન સત્રની શરૂઆત કરી. જ્ઞાન સત્રની શરૂઆત કરી તો બધાને આમંત્રિત કર્યા. એમાં દેવતાઓ પણ આવ્યા, ઋષિઓ આવ્યા, રાજર્ષિઓ આવ્યા, બ્રહ્મર્ષિઓ આવ્યા, સંતો આવ્યા, મહાપુરુષ આવ્યા. બધાને અહીંયા આમંત્રિત કર્યા છે. આમંત્રિત કરી અને એ બહુ સરસ અહીંયા ઉપદેશ આપવાની શરૂઆત કરે છે અને એ બધો ઉપદેશ આપે છે. અને ઉપદેશ સાંભળી અને સનત કુમારને છે કે પૃથ્વી ઉપર સ્વર્ગ નિર્માણ કરવા પૃથુરાજા જબરજસ્ત પ્રયત્ન કરે છે. અમને બોલાવ્યા નથી પણ બોલાવ્યા વગર અમારે જવું જોઈએ. તેથી 4 સનકાદિક ઋષિઓ આકાશ માર્ગેથી આ જ્ઞાન સત્ર જ્યારે પૂરો થયો ત્યારે અહીંયા આવ્યા એટલે રાજા તો અવાક થઈ ગયા, પૃથુરાજા, કે અમે એને બોલાવ્યા નથી અને આટલી ભક્તિ જ્ઞાન યોગ અથવા તપસ્યા કરે, સાધના કરે, ઉપાસના કરે ત્યારે પણ જો દર્શન દેવા હોય તો દે, નહીંતર દર્શન જેને થતા નથી એવા વગર આમંત્રણે વગર બોલાવે, બરાબર ને, મોટા રાફડા થઈ જાય તો પણ આ દર્શન કરવા દુર્લભ છે એવા સનત કુમારો મારે ત્યાં મારા મંડપની જ્ઞાન સત્રમાં પધાર્યા છે. તેથી રાજા અહીંયા એનું સારી રીતે સન્માન કરે છે, આસન આપે છે, પાદ્ય પૂજન કરે છે. સ્તુતિ કરીને 2 હાથ જોડીને કહે છે
કે મેં કયું પુણ્ય કર્યું છે કે જેથી તમે મારે ત્યાં મારું આંગણું પવિત્ર કરવા માટે વગર બોલાવે તમે મારે ત્યાં આવી ગયા. તો આમ કરી અને રાજા ઘણી બધી સનકાદિકની આવી રીતની સ્તુતિ કરે છે. એ સ્તુતિ સાંભળ્યા પછી રાજાના મનમાં બે પ્રશ્ન ઊભા થયા કે અમે તો રાજા શ્રી રૈયતનો સંભાળવાનો પ્રયત્ન કરીએ છીએ અને સામાન્ય આવી વિષયોની અંદર અમે તો ડૂબેલા છે. તો આ વિષયોની અંદર ડૂબેલો જે જીવ છે, જે માણસ છે, એને સંસાર સાગર પાર કરવો હોય તો એના માટેની કઈ વાત તમારી પાસે છે? બીજું, અમારો કલ્યાણનો માર્ગ કયો છે? બરાબર ને? તો આ બે પ્રશ્ન પૃથ્વીરાજા જ્યારે પૂછે છે ત્યારે એના જવાબની અંદર અહીંયા સનકાદિક મુનિ એને 6 વાતો સમજાવે છે કે આ 6 વાતો હોય ને તો ગમે તેવો રાજા પણ હોય, રયત પણ હોય, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, કોઈ પણ આશ્રમની અંદર રહી અને આ માણસ જો પોતાના આશ્રમ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો એ ભવસાગરને પાર કરી અને બ્રહ્મ સુધી આવી શકે છે.